હલો મિત્રો, આજે અમારા વર્કશોપ પર એક સ્વિફ્ટ ડિઝાયર આવી જેમાં કસ્ટમરની કમ્પ્લેન હતી. ગાડી એક્સિલેટર વગર પણ રેસ ચાલે છે, જે 4000-5000 આરપીએમ પર વગર એક્સિલેટર પણ ચાલે છે. હવે આપણે એને ડાયગ્નોઝ કરી અને આગળનો ફોલ્ટ કોડ જોઈએ. જો ફાઇનલી મિત્રો આ બીજા વર્કશોપ પર છે ને, આની ગાડીમાં જે વાયરિંગ છે બધું વિખેલું છે અને કોઈએ વાયરિંગના પ્રોપર સોકેટ મારેલા નથી. પછી સોકેટ પણ તોડી નાખ્યા છે અમુક. હવે આગળ આપણે આને રિપેર કરી ડાયગ્નોઝ કરી અને ગાડી સ્ટાર્ટ કરી છે. જો આ રીતના બધું વાયરિંગ આનું તોડેલું છે. જે સેન્સર ન બદલવું પડે એ માટે આપણે એને જમ્પર મારી અને સેન્સરમાં પણ વાયરિંગ કરેલું છે, આપ જોઈ શકો છો. જે કસ્ટમરની ગાડી કોઈ બીજા વર્કશોપ પર પૂરી રીતે વાયરિંગ આનું ડેમેજ કરેલું હતું, જે આપણે પ્રોપર કરી અને ગાડી સ્ટાર્ટ કરી છે. હવે આપ જોઈ શકો છો ગાડી એકદમ સ્ટેબલ ચાલે છે 900 આરપીએમ પર, અને ગાડી સીએનજીમાં બી પ્રોપર ચાલે છે અને નો ફોલ્ટ કોડ એરર, કોઈ એરર બી નથી. અને ગાડી અત્યારે સીએનજી પર છે, આપ જોઈ શકો છો સ્વિચ પર. જે આપની કારમાં બી કોઈ સેન્સર યા તો વાયરિંગને લગતો ઇસ્યુ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. સ્પીડ મોટર કેશોદ. થેન્ક યુ ફોર વોચિંગ.